ડાયમંડ સિટી સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ ભારત અને યુકે વચ્ચે 15 જુલાઈથી અમલમાં આવનારી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે. યુકેમાં જ્વેલરીના નિકાસ પર લાગતી 4% ડ્યુટી શૂન્ય થતાં સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને સીધો ફાયદો થશે. ઉદ્યોગકારોના મતે આ કરારથી વેપાર, રોકાણ અને રોજગારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ભારતની યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 15 જુલાઈ અમલમાં આવનારા કરાર બાદ યુકેમાં જ્વેલરી એક્સપોર્ટ પરથી 4% ડ્યુટી સંપૂર્ણપણે દૂર થઈ જશે. તેને કારણે સુરતના ઉત્પાદકો અને નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક ભાવ સાથે વેપાર કરવાની તક મળશે. ઉદ્યોગકારોનું માનવું છે કે યુકેના વિશાળ બજારમાંથી સીધી પહોંચ મળવાથી નિકાસમાં વધારો થશે અને નવા વેપારીઓ સંબંધ પણ વિકસશે. ખાસ કરી સુરતના અંદાજે 500 જેટલા જ્વેલરી યુનિટ્સને તેનો સીધો લાભ મળશે. આ ઉપરાંત રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે અબજો રૂપિયા વધારવાના વેપારીની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હીરાનગરી સુરત માટે આ કરાર વૈશ્વિક બજારમાં નવી ચમક અને નવી દિશા લઈને આવનારો માનવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અમેરિકા દ્વારા વિશ્વના તમામ દેશો ઉપર જે પ્રમાણે ટેરિફનો કોરડો વીંઝ્યો એના કારણે દરેક કન્ટ્રીના એક્સપોર્ટની અંદર ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો. લોકોની પ્રોડક્ટ 50% ટેરિફ એટલે જે કંઈ $1 મળતી હોય $1.5 મળે. આના કારણે એક્સપોર્ટની અંદર પણ ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જે કંઈ મુશ્કેલીઓ ઊભી થાય એનો સામના કરવા માટે દુનિયાના અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટો ચાલુ કર્યા. એમાં હમણાં જ ભારત સરકારે યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. આવતા મહિનાની 15 તારીખથી આનું અમલિત થશે. ખાસ કરીને હું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરું તો યુકે સાથે આપણું ડાયરેક્ટ એક્સપોર્ટ જે કંઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના 3% પર્સન્ટેજ વાઇઝ આપણે 3% યુકેની અંદર ડાયરેક્ટ એક્સપોર્ટ થતું હોય છે. પરંતુ યુકેની અંદર 20% વેટ અને 4% ટેક્સ એટલે 24% કોઈ પણ વસ્તુ અહીંથી આપણે મોકલીએ એટલે 24% ટેક્સ એની ઉપર લાગે. દુબઈથી મોકલો તો 22.5%, હોંગકોંગથી મોકલો તો 22.5%. એટલે આ બે કન્ટ્રી કરતાં આપણે અહીંયા ટેક્સેશન માળખું વધારે હોવાના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના આપણે માલો અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ નહોતા, એ વાયા આપણે કરવું પડતું હતું. યુનાઇટેડ કિંગડમનું વાર્ષિક જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે માર્કેટ છે એ $5.76 બિલિયન છે. એટલે 48,000 કરોડ કરતાં વધારાનું માર્કેટ એ યુકેની અંદર છે. આપણે 2024ની વાત કરીએ તો યુકેની અંદર ડાયરેક્ટ આપણું એક્સપોર્ટ હતું $777.89 મિલિયન અને 24-25ની અંદર આપણું હતું $709.69 મિલિયનનું આપણું એક્સપોર્ટ હતું. પરંતુ આ ટેક્સેશન ઝીરો થતાં હું ચોક્કસ આપણે અત્યારે અનુમાન કરી શકીએ છીએ કે આવતા વર્ષોની અંદર આ એક્સપોર્ટ વધીને $2.5 બિલિયન થશે. એટલે યુકેની અંદર વિશ્વની અંદર જે કાંઈ એક્સપોર્ટ થાય છે એનું 50% એક્સપોર્ટ હવે ડાયરેક્ટ ભારતની ધરતી ઉપરથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આપણે એક્સપોર્ટ થશે. એટલે ખૂબ મોટું માર્કેટ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આપણને મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આના કારણે ચોક્કસ ફાયદો થશે. અમેરિકાની અંદર જે કંઈ આપણને ઘટ છે એ ઘટની પૂરક તરીકે યુનાઇટેડ કિંગડમ આપણને એમાં સહાયરૂપ થશે. હું ચોક્કસ આ તકે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર વચ્ચે અભિનંદન આપવા માગું છું કે તમે જે પ્રમાણે વિશ્વના અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને જે ટકાવી રાખવા માટેના આપણા પ્રયત્નો ખૂબ અર્થાયોગ્ય છે.